ભાવનગરના બોયડીગેટ વિસ્તારમાં આવેલા મફતનગર ખાતે માનવતાને શર્મસાર કરે તેવી એક ઘટના સામે આવી છે। બોયડીગેટ વિસ્તારના મફતનગરમાં વિધવા માતા અને પુત્રી ઉપર તેના જ સગા પુત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો અને કારણ હતું ઘર પચાવી પાડવું। માનવતાને શર્મસાર કરે તેવી એક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે। વિધવા માતા અને પુત્રી પર તેના જ સગા પુત્રએ હુમલો કર્યો અને કારણ હતું મકાન પચાવી પાડવું। ભાવનગર શહેરના બોયડીગેટ વિસ્તારમાં આવેલા મફતનગરમાં રહેતા એક વૃદ્ધા તથા તેની પુત્રી પર તેના જ સગા પુત્રએ મકાન પચાવી પાડવા હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત યુવતીને સારવાર હેઠળ સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી હોવાનું વૃદ્ધાએ જણાવ્યું હતું। દેવબેન દેવુબેન કઈ જગ્યાએ રહો શું બનાવ થયો? બોડી આટર એવી સાહેબ મેં પ્લોટ નંબર 7 ની પાછળ મહાત્મા ગાંધી સોસાયટી અને 7 ની પાછળ મફતનગર। શું થયું બેન? રાતે એમ મા દીકરી ઘરે હજી કાલે જ આવ્યું છે। હા 8 દીથી અમે બહાર હતા, ઘરે કાલે આવ્યા અમે જમીન પૂતા હતા। 9 વાગે દારૂ પીને આવ્યો તો દીકરીની ઉપર ચડી ગયો, ગળકી દબી દીધી અને મને ધક્કો મારી નાખી દીધી। એમ કે મારી નાખી, હું મારીનો જીવ બચાવીને ભાગી સાહેબ। અમને આ અવરનવર આ કેટલા 17 વર્ષથી આ દીકરો બહુ હેરાન કરો તો અમારે એમ કે આજ હમત છે, કાલ હમત છે, અમને અમારા મકાનમાં રહેવા નથી દેતો। મારા ઘરવાળો મરી ગયા એના ત્રાસમાં। શું નામ છે હેરાન કરેનું? એને આખો કબજો જોતો છે। પણ નામ શું છે હેરાન કરે? દીપકભાઈ। દીપકભાઈ એ શું થાય તમારા? એ મારો દીકરો થાય છે। કેવી રીતે હેરાન કરવામાં આવે? હેરાન કરવામાં મેં હુતા હોય ને તો અમને મારી નાખવાની ધમકી દે તો પોલીસ, તમે પોલીસ સ્ટેશન જાય છે તો પોલીસ મને 2 દિવસ પૂરી દેશે, પછી મને છોડી નાખશે તો હું તમને મારી નાખીશ। પોલીસ કે આખી જિંદગી મને જેલમાં નહીં રાખે અને આ મારું મકાન છે, અહીંથી નીકળી જાઓ તમે। મને નથી રોટલો દેતો કે નથી ખાવા દેતો। મેં એને એમ કીધું કે બેટા અમે અમારા રૂમમાં રહીશું, અમને રહેવા દો, અમારે કાંઈ તારું નથી જોતું પણ અમને શાંતિથી રહેવા દે। તો અમે જાવી છીએ ઘરે તો અમને મારકૂટ કરીને ભગાડી મૂકે છે। એમ કે આ મારા બાપનું છે બહુ, અહીં તમારે કાંઈ લેવા દેવા નથી, હું તમને મારી નાખીશ। તો મારી દીકરીને ઘરે રાતે ગયો આનંદનગર, ત્યાં એને ગાયું દીધી, પછી અત્યારમાં એ વહુ ગાયું દીધી, ના છે જો બેન એને ગાયું દીધી। પછી મારો નાનો દીકરો છે ને સાહેબ, હા એ રહે છે રાજકોટ, હા એને માર્યો તો રેલવે સ્ટેશન છે, સામાન લેવા આવ્યો તો એને દિવાળીમાં મારી, એને ભગાડી દીધી। બેન ને કારે માર્યું ને કેટલા વાગે માર્યું બેન? આ બેનને 9 વાગે મારી। શું માર્યું એટલે શું કર્યું બેન ની સાથે? ઉપર ચડી ગયો અને ગળકી દબી દીધી, મોઢું દબી દીધું અને ઢીકાન પાટું માંડ્યો મારો। આ વિશે તમે પોલીસ ફરિયાદ કરી બેન? હા કરી છે। શું કહે છે પોલીસ તંત્ર બેન? પોલીસ મને એમ કહે છે કે તમે કલેક્ટર ઓફિસ મારી કેસ નોંધાઈ નાખો વકીલ રાખીને। મારી પાસે સાહેબ પૈસા નથી, હું વિધવા બાઈ છું, હું ક્યાંથી પૈસા કાઢું વકીલ રાખો? એમ કે કલેક્ટર ઓફિસે ગેલેક્સી જઈને તમે એક ન્યા અરજી દઈ દો, એક મામલેદાર ઓફિસે અરજી દઈ દો, અને એક કેસ મેં લીંબડીમાં લખાયો છે અને મારો નંબર દીધો છે, હજી નંબરમાં ફોન આવ્યો નથી અને બોર્ડ ગયા મને જવાનું કીધું છે। શું અત્યારે તમને જીવનો જોખમ લાગે છે બેન? હા જીવનું જોખમ છે। મેં આખી રાત દવાખાને હોઈ રહ્યા છે માં, તો અમારે શું કરવું અને ક્યાં જવું? જો આ દવા ઓકે હાલો।